કે ક્યારે ઊંચો ચડશે શેર બજારનો પતંગ। આમ તો ભારતીય શેર બજારમાં સતત બીજા દિવસે તેજી જોવા મળી છે, પરંતુ જે છેલ્લા 15-20 દિવસનો આપણે ડેટા જોઈએ તો સતત શેર બજારમાં ધોવાણ થયું છે। આજની વાત કરીએ, સેન્સેક્સ નિફ્ટીમાં 2 દિવસથી તેજીનો પ્રવાહ છે। સેન્સેક્સ 224 પોઈન્ટના ઉછાળા સાથે 76,724ના સ્તરે છે। નિફ્ટીની વાત કરીએ તો 23,213ના સ્તરે છે। મુફદ્દલ, આમાં શેર બજારમાં આટલું બધું ધોવાણ કેમ થઈ રહ્યું છે? કેમ રોકાણકારોના પૈસામાં અટવાયેલા જોવા મળે છે? વિકાસ, જે સૌથી અગત્યના કારણો છે એમાંથી એક કારણ આપણે બધાને ખબર છે કે રૂપિયો સતત ડોલરની સામે એનું પતન થઈ રહ્યું છે। અને ગઈકાલનું જે સેશન હતું એ તો ઐતિહાસિક સેશન હતું। કેટલો બધો રૂપિયો તૂટ્યો અને એક નવી ઊંચાઈએ ડોલર પહોંચી ગયો છે રૂપિયાની સામે, એટલે એની સીધી અસર થઈ રહી છે। બીજું, તમે એફઆઈઆઈના ડેટા જુઓ, જે ફોરેન ઇન્વેસ્ટર છે સતત વેચાણ કરી રહ્યા છે અને એ બહાર નીકળી રહ્યા છે, કેમ કે જે અમેરિકાની સ્થિતિ ત્યાં બનેલી છે અને ટ્રમ્પ હવે બહુ નજીકમાં શપથ ગ્રહણ કરવા જઈ રહ્યા છે, એટલે એની અસર પણ જોવા મળી છે। અને માર્કેટના સેન્ટિમેન્ટ પણ એવા છે, કેમ કે ઘણા બધા સેગમેન્ટ એવા છે, ઘણા બધા ઇન્ડાઇસીસ એવા છે કે જે ત્રિમાસિક ગાળાના જે હવે પરિણામ આવશે એના ઉપર નજર રાખી રહ્યા છે, અને એટલે ત્રિતરફી દબાણના કારણે માર્કેટ સતત તૂટી રહ્યું છે। સારી વાત એ છે કે છેલ્લા 2 સેશન પોઝિટિવ રહ્યા છે, પણ એ રેલી બનશે કે નહીં, એ જે પોઝિટિવ સેન્ટિમેન્ટ છે આગળ જળવાશે કે નહીં, એ સવાલ પણ છે ને। એટલે જ આપણે અત્યારે માર્કેટ એક્સપર્ટ જયદેવસિંહ ચુડાસમાને જોડ્યા છે। જયદેવસિંહજી, સ્વાગત છે આપનું। મારો સૌથી પહેલો સવાલ, એક તો જે ક્રૂડ ઓઇલ છે એ મોંઘું થઈ રહ્યું છે, બ્રેન્ટ ક્રૂડ મોંઘું થઈ રહ્યું છે, રૂપિયાનું સતત પતન છે, ફેડ રિઝર્વનો જે ડેટા છે, અમેરિકાની જે સ્થિતિ છે, એફઆઈઆઈ ભારતીય બજારમાંથી નાણાં પરત ખેંચી રહ્યા છે, આ બધાની વચ્ચે છેલ્લા 2 ટ્રેડિંગ સેશન જે પોઝિટિવ રહ્યા, નાના અને મધ્યમ રોકાણકારોએ શું કરવાનું અત્યારે? બિલકુલ, ઓવરઓલ જોવા જઈએ તો ભારતીય શેર બજારોની વાત કરીએ તો 23 સપ્ટેમ્બર 2024ના રોજ તે તેના સર્વોચ્ચ શિખર ઉપર હતા। ત્યાર પછી ભારતીય શેર બજારનું જે મોમેન્ટમ છે તે સતત સેલ ઓન રાઇઝનું બધી ચૂક્યું છે, અને તેની પાછળ સૌથી મોટું કારણ હોય તો વિદેશી રોકાણકારોની સતત વેચવાલી, અને તેની પાછળ મુખ્ય કારણ એ છે કે અમેરિકાનો જે કરન્સી છે, જે ડોલર, એ સતત મજબૂત બનતી જાય છે, અને તેના કારણે દુનિયાભરના ઇમર્જિંગ માર્કેટોમાં વિદેશી રોકાણકારો સતત વેચવાલી કરી રહ્યા છે। તો સૌથી મોટું તો એ નકારાત્મક કારણ છે। ત્યાર પછીના જો કોઈ નકારાત્મક કારણો હોય તો આવનારા સમયમાં 3 મહત્વપૂર્ણ ઇવેન્ટ આવી રહી છે, જેમાં આગામી 20મી તારીખે ડોનાલ્ડ ટ્રમ્પ કાર્યભાર સંભાળશે, અને જે રીતે ભૂતકાળમાં ડોનાલ્ડ ટ્રમ્પની જે કામગીરી હતી તે પ્રમાણે એવી શંકા સેવાઈ રહી છે કે અમેરિકાની ઇકોનોમીને મજબૂત કરવા માટે તેઓ બીજા દેશોમાંથી જે વસ્તુઓ ઇમ્પોર્ટ કરે છે તેના ઉપર તેઓ ટેરિફ લગાવી શકે છે, ટેરિફ હાઈ કરી શકે છે। તો તેનું પણ એક નકારાત્મક કારણ ગણી શકાય। પણ ઓવરઓલ હું કહીશ કે ભારતીય અર્થતંત્રના જે બેઝિક ફંડામેન્ટલ છે તે ખૂબ જ ઇન્ટેક્ટ છે। ખાસ કરીને જીએસટી કલેક્શનના આંકડા, ઓટો સેલ્સના આંકડા, ત્યારબાદ એડવાન્સ ટેક્સની ફિગરો, જે ભારતીય અર્થવ્યવસ્થા પર ખૂબ મજબૂતાઈ દર્શાવી રહ્યા છે, અને તેને લઈને હું કહીશ કે ભારતીય શેર બજારોમાં ઉપલા લેવલથી સેન્સેક્સ અને નિફ્ટીમાં લગભગ 11.5% સુધીનો ઘટાડો આવી ચૂક્યો છે, અને ઓવરસોલ પોઝિશનમાં જ ભારતીય શેર બજારો હતા, અને તેને લઈ અને છેલ્લા 2 દિવસ દરમિયાન એક હળવી રિકવરી ભારતીય શેર બજારમાં જોવા મળી રહી છે। જયદેવસિંહજી, બીજો એક મહત્વનો સવાલ એ છે કે જે નાના અને મધ્યમ રોકાણકારો છે અત્યારે કેટલાક બ્લુ ચીપ શેર્સ પર નજર કરે તો એની ટોચથી, જે હમણાં તમે કહ્યું કે ઓવરવેલ્યુડ હતું માર્કેટ, એની ટોચથી ઘણા તૂટ્યા છે। ઘણા બધા એવા શેર્સ છે કે જે હંમેશા રિટર્ન આપતા રહ્યા છે, ને અત્યારે આ સ્થિતિમાં જ્યારે સેન્સેક્સ 76,000 આજુબાજુ છે અને નિફ્ટી 23,200 આજુબાજુ છે, ત્યારે ખૂબ ઘટ્યા છે। તો આ એડ કરવા જોઈએ કે અત્યારે ટાળવી જોઈએ ખરીદી? આપની વાત બિલકુલ સાચી છે કે જે રીતે ભૂતકાળના ઘટાડા છે તેમાંથી રોકાણકારોએ શીખવું જોઈએ કે જ્યારે કોઈ પણ સારા ઘટાડા આવ્યા હોય તો સમય જતા એવું રોકાણકારોને થતું હોય છે રોકાણ કર્યું હોત તો સારું હતું। તો હાલમાં પણ જે કરેક્શન સેન્સેક્સ અને નિફ્ટીમાં લગભગ 11.5% સુધીનો ઘટાડો આવ્યો છે, પણ બ્લુ ચીપ અને સ્ટોક સ્પેસિફિક જોવા જઈએ તો ઘણી બધી કંપનીના જે શેરો છે તે 30% થી 50% સુધી ઘટી ચૂક્યા છે। તો રોકાણકારોએ આ ઘટાડાને અવસરના રૂપમાં લેવો જોઈએ, અને મધ્યમથી લાંબા ગાળાનો જે રોકાણકારોનો દ્રષ્ટિકોણ હોય તો તેમણે ફૂલ ઓફ કોન્ફિડન્સ તેમાં ધીરે ધીરે રોકાણ કરતા રહેવું જોઈએ, અને જે રોકાણકાર મિત્રોને ડાયરેક્ટ ઇક્વિટી માર્કેટે સમજ ન હોય તો તેમણે મ્યુચ્યુઅલ ફંડ થકી ઇક્વિટી માર્કેટમાં પ્રવેશ કરવો જોઈએ।
બિલકુલ જયદેવસિંહજી, આભાર આ તમામ મહત્વની જાણકારી આપવા બદલ. તો અત્યારે એ સમય છે શેર બજારમાં કે તમે જે બ્લુ ચીપ શેર્સ છે એ જે મોટા પાયે તૂટ્યા છે એમાં થોડું ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો, થોડા એ શેરનો ઉમેરો તમારા પોર્ટફોલિયોમાં કરી શકો છો. બિલકુલ, એટલે કે ભલે રોકાણકારો માટે આ આફતનો સમય થોડો લાગી રહ્યો છે, પરંતુ તેને અવસરમાં બદલી શકો છો જો અત્યારે તમે તેની શેર્સની ખરીદી કરો તો. અમારી વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.